હેલો ફ્રેન્ડ્સ, તો આજે આપણે બનાવીશું 3 જાતની ચટણી જે તમે ચાટ, ભેળપૂરી વગેરેમાં ઉપયોગ કરી શકો છો. અને એ ટાઈટ ડબ્બામાં પેક કરી અને ફ્રીજમાં 15 દિવસ સુધી ઇઝીલી તમે રાખી શકો છો. તો મારી ચેનલને જલ્દીથી સબસ્ક્રાઈબ કરી લ્યો. સૌપ્રથમ આપણે ખાટી મીઠી આંબલીની ચટણી બનાવીશું. એની માટે 2 ચમચી જેટલી આંબલી લીધી છે, 1.5 ચમચી જેટલી ખજૂરની પેસ્ટ લીધી છે. હવે એમાં 1 ગ્લાસ જેટલું પાણી એડ કરશું અને સારી રીતે એને મિક્સ કરી લેશું. મિક્સ થઈ જાય એટલે એને 5 મિનિટ સુધી ગેસ ઉપર રાખી અને ઉકાળી લેશું. ઉકળી અને વ્યવસ્થિત ઠંડુ થવા દેશું. તો તમે જોઈ શકો છો કે વ્યવસ્થિત ઠંડી થઈ ગઈ છે. હવે આવી રીતના આપણે પલ્પ અલગ કરી લેશું, જેથી મોઢામાં કોઈ છોતું ન આવે એની માટે આવી રીતના ગાળી લેશું. થોડું પાણી એડ કરી અને ફરીથી ચમચીની મદદથી ફરી ગાળી લેશું. તો પલ્પ ગળાઈને રેડી છે. હવે બાકીના મસાલા એડ કરી લેશું. સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી લેશું. 1 ચમચી જેટલો ધાણા પાવડર એડ કરી લેશું. 1 ચમચી જેટલું કાશ્મીરી મરચું પાવડર એડ કરી લેશું. 1.5 ચમચી જેટલો વરિયાળી પાવડર છે એ એડ કરી લેશું. અડધી ચમચી સૂંઠ પાવડર છે એ એડ કરી લેશું. અને પિંચ જેટલી હિંગ છે એ એડ કરી લેશું. હું અહીં 1 ચમચી જેટલો ગોળ પણ એડ કરું છું. તમે એને સ્કીપ પણ કરી શકો છો. બધા મસાલા એડ થઈ ગયા છે. એકવાર મિક્સ કરી અને 5 થી 7 મિનિટ માટે એને ફરી ઉકાળવા મૂકી દઈશું. વચ્ચે વચ્ચે મિક્સ કરતા જઈશું અને આવી રીતે ફેણ આવે એને અલગ કરી લઈશું. તો તમે જોઈ શકો છો કે ચટણી સરસ ઘટ થઈ ગઈ છે અને ઠંડી થશે પછી થોડીક વધુ ઘટ થશે. તો આપણી ખજૂર આંબલીની ચટણી રેડી છે. બીજી ચટણી રાજકોટની ફેમસ ચટણી છે એ બનાવીએ. અહીં મેં 30 મિનિટ સુધી અડધો કપ જેટલા માંડવીના બી લીધા છે અને એને પલાળી લીધા છે. હવે એને મિક્સર જારમાં લેશું. અહીં મેં 1 મોરું મરચું અને 2 થી 3 તીખા લીલા મરચાં લીધા છે એ આપણે એડ કરશું. જો તમે તીખું ન ખાતા હોય તો ઓછા એડ કરવાના. સ્વાદ પ્રમાણે મીઠું એડ કરશું. પિંચ જેટલી હિંગ એડ કરશું. અડધો લીંબુનો રસ એડ કરી લેશું. આ ચટણી સ્વાદમાં થોડી ખાટી જ હોય છે એટલે લીંબુ થોડું વધુ એડ કરશું. પાણી અને હળદર એડ કરી અને સારી રીતે બ્લેન્ડ કરી લેશું. મેં અહીં હળદર પાવડરનો ઉપયોગ થોડો વધુ કર્યો છે જેથી કલર સરસ આવે. તો આપણી આ ચટણી પણ રેડી છે. તો હવે આપણે ત્રીજી ચટણી બનાવીએ, જે ચટણી લસણની ચટણી છે. અહીં મેં 10 થી 12 નંગ જેટલા સૂકા મરચાં લીધા છે, જેને 30 મિનિટ સુધી ગરમ પાણીમાં પલાળી લીધા છે. મરચાંને મિક્સર જારમાં લઈ લેશું અને 8 થી 10 નંગ જેટલા લસણની કળી એડ કરીશું. સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી લેશું. 1 ચમચી જેટલું જીરું એડ કરી લેશું. 2 ચમચી જેવા લીલા ધાણા એડ કરી લેશું. થોડું પાણી એડ કરી લેશું અને 1 ચમચી જેટલો મરચાં પાવડર એડ કરી લેશું અને સારી રીતે બ્લેન્ડ કરી લેશું. તો આપણી આ લસણની ચટણી પણ એકદમ રેડી છે. ભેળપૂરી, ચાટ કોઈપણમાં તમે ઉપયોગ કરી શકો છો. તમને આમાંથી કઈ ચટણી વધુ પસંદ આવી મને કોમેન્ટ કરીને જરૂર કહેજો અને મારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો.